હે મા દશામાં, જો આ દેવજીના ભાગ્યમાં સંતાન હોય તો વચન દે માં, વચન દે. હે માં, હે દયાળુ. હે બેન રમા, મેં માતાજીને 2 વાર પૂછ્યું પણ તારા ભાગ્યમાં સંતાન નથી. અરે આલમ ઊભી થા. આ વાંજો શું આપને દીકરા દેવાનો હતો? અરે પણ તને સમજાતું નથી? અને જો દશામાં દયાળુ હોય અને એની માતામાં શક્તિ હોય તો જે એની પૂજા કરે છે એના ઘરે જ પારણા ન બંધાવે? હવે શું કરું માં? આ શું કરો છો ભગત? ઝેર પીઉં છું ગંગા, ઝેર પીઉં છું. કેમ? ગંગા, આ દુનિયા મને મેણા મારે ને એનો મને રંજ નથી, પણ આ મારી માવડીને કોઈ કાંઈ કહી જાય ને તો આ જીવતરમાં ધૂળ પડે ગંગા. અને આમે ગંગા, હવે આ વાંજિયા મેણા નથી કમાતા. ભગત, તો મારે પણ તમારી હારે ઝેર પીવું પડે, કેમ કે આપણે તો હારે જ જીવા મરવાના વચન લઈને ફેરા ફર્યા હતા, અને તમે નહીં હોય તો મને જીવવાનો શું અર્થ? તારી વાત સાચી છે ગંગા. જો માને આજ મંજૂર હોય તો અડધું ઝેર તું પી અને અડધું ઝેર હું પીઉં. અમને માફ કરી દેજે માં, અમને માફ કરી દેજે. કોણ? હું કળિયુગની જાગતી દેવી માં દશામાં. માં? મોરાગઢમાં માં મોમાઈ કહે છે. માયાનગરી મુંબઈની ભાગોળમાં માં મમ્મા દેવી. કળિયુગમાં ઘેર ઘેર પૂજાતી અને હાકલે હાજર થતી દુખિયાની દેવી માં દશામાં. હા દીકરા, કરમણ સાંઢણીવાળી દેવી દશામાં. દીકરા, આ શું કરે છે? ઝેર પીઉં છું માં. મારી ઉપર ભરોસો રાખ દીકરા. હું જાણું છું તું મારી બહુ સેવા કરે છે. હા માં. પણ મારી પાસે તું ક્યારે કંઈ માગતો નથી. માગે છે તો દુનિયા માટે. હા માં, હા. આજે હું તારા ઉપર પ્રસન્ન થઈ છું અને તારા વાંજિયા મેળા ભાંગવા આવી છું. હું વિધિના લેખ બદલી ગંગાની કુખે દીકરો તો નહીં આપું, પણ કાલે સવારના પોરમાં ખેતરમાં જાતા રસ્તામાં કોઈ દીકરો મારી સાંઢણી બનાવતા નજરે પડે ને તો તેને તું તારા ઘરે લાવજે. મારા દીધેલા દીકરાના હાથ ઉપર ત્રિશુલનું નિશાન હશે. એ મોટો થઈ નવખંડમાં તારું નામ ઉજાડશે. એના હાથે અનેક આત્માઓનું કલ્યાણ થશે અને પાપીઓનો નાશ થશે. હો જીવન જીવું છું માળી તારા રે પ્રતાપે. હો હો જીવન જીવું છું માળી તારા રે પ્રતાપે. જીવન જીવું દશામાં તારા રે પ્રતાપે. યાદ કરું છું તમોને વાતે રે વાતે.
હો જિંદગીમાં હર ઘડી ભાડું મારી સાથે, જિંદગીમાં હર ઘડી ભાડું મારી સાથે, યાદ કરું છું તમને વાતે રે વાતે. હો વાતે રે વાતે દશામાં શ્વાસ ને સથવારે, વાતે રે વાતે માવલડી શ્વાસ ને સથવારે, હસતો રે એ હસતો રે પરુ દશામાં તારા રે પરતાપે. હો રમતો રે રહું માવલડી તમારા પરતાપે. તમારી હોઢણી મને બહુ ગમતી, બનાવું વાહન તમારું ભાવથી. હો તમારી હોઢણી મને બહુ ગમતી, બનાવું વાહન તમારું ભાવથી. હો બનાવું ભાવથી ને કરું પૂજા પ્રેમથી, બનાવું ભાવથી ને કરું પૂજા પ્રેમથી, જીવન તારે એ જીવન તારે નામ કર્યું હસતા તું રાખે. હો જીવન જીવું છું માળી તારા રે પરતાપે, જીવન જીવું દશામાં તમારા પરતાપે, યાદ કરું છું તમને વાતે રે વાતે. હો 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 યાદ કરું છું માતાજી વાતે રે વાતે. હો યાદ કરું છું દશામાં વાતે રે વાતે. હો યાદ કરું છું માવલડી વાતે રે વાતે. આ શું કરે છે દીકરા? દશામાની સાંઢળી બનાવું છું. એમ? તારું નામ શું છે બેટા? એ તો મને નહીં ખબર, પણ હા, જેને જે નામ ઠીક લાગે એ નામથી બોલાવે છે. તારું કોઈ નથી બેટા? છે ને, એક માજી આવે છે, રોજ ખવડાવીને વયા જશે. કહેતા હતા એ મને એક દિવસ તારા મા બાપ તને લેવા આવશે. શું તમે મને લેવા આવ્યા છો? હા, હું જ તારી માં છું બેટા. એ માજી જ અમને મોકલ્યા છે તને લેવા માટે. હાલ દીકરા. વાહ માં દશામાં, તમારી દયા અપરંપાર છે. અરે કોના છોરું, કોના વાછરું, કોના માને બાપ, અરે અંતે જાવું હવને એકલું, હારે પુણ્યને પાપ. બસ હવે આ તમારા દીકરાને બહુ તૈયાર કરશો ને તો ક્યાંક તમારી જ નજરું લાગી જાહે. ના હો, મારા કુળદીપકજીને કોઈની નજરો ના લાગે. ઓહો, કુળદીપક. તો હવે આ કુળદીપકનું નામ આપણે આજથી રાહુલ જ રાખીએ. અરે આવો બેટા, માં દશામાં તારા રખોપા કરે.
હાલ બેટા, આપણે માના આશીર્વાદ લઈ લઈએ. હો, જય દશામાં. આવો બેટા. આ જુઓ તો ખરા, આ શું થયું? શું છે? હે રામ, આ શું? નક્કી આમાં મારી માવડીનો કંઈક સંકેત છે. આ અજવાળા જોઈને અમારો જીવ ગભરાય છે. કંઈક સમજણ આપો માં, કંઈક સમજણ આપો. દીકરા રામ, રાહુલના હાથમાંથી નીકળતો પ્રકાશ એ મારા ત્રિશૂળની છાયા છે. આ દીકરાને 21 વર્ષ પૂર્ણ થતાં હું એને દિવ્ય શક્તિ આપીશ. એ ભટકતા ભૂત, પ્રેત અને આત્માઓને જોઈ શકશે. હા, એના હાથે અનેક આત્માઓનું કલ્યાણ થશે અને પાપીઓનો નાશ થશે. હું ખેતર જાઉં છું. હો, બાપુ મારે ખેતર આવવું છે, મારે પણ ખેતર જવું છે. ના હો, મારા દીકરાને ક્યાંક ખેતરમાં વાગી જાય તો? ગંગા, તું પણ આ છોકરાને કેટલા દિવસ પાલવમાં સંઘરી રાખીશ? અરે, જેના હાથ ઉપર માં જોગમાયનું ત્રિશૂલ હોય એનો કોણ વાકો વાળ કરે? હાલ દીકરા, હાલ મારી ભેળો. ત્રિશૂળ. બાબા, જય માયા માયા બાબા. જય મહામાયા. અરે કિસલા, કેમ આમ દોડતો દોડતો આવ્યો છે? અરે બાબા, પેલા રામજી ભગતના ઘેર 14 વર્ષનો દીકરો આવ્યો. અલ્યા કેસલા, આમ દીકરા કોઈ ઉપરથી ઓછા પડે છે ને? પેલો તો વાંજીઓ છે, વાંજીઓ. બાબા, એ મને કઈ ખબર નથી, પણ મેં મારી જે નજરે જોયું છે ને એ તમને કહું છું. તારી નજરે શું જોયું? ત્રિશૂળ બાબા, ત્રિશૂળ. અરે, પેલા સાધુને તમે માર્યો તો ને, એ સાધુના શ્રાપ મુજબ એ છોકરાના હાથે ત્રિશૂળનું નિશાન છે. અને ત્રિશૂળનું નિશાન એટલે તમારો કાળ. અને પાછો બાબા, એ દશામાનો ભગત પણ છે. યાદ કરો બાબા, યાદ કરો. તારો કાળ જરૂર આવશે. કળિયુગની દેવી દશામાનો દીકરો આવશે. તારા પાપનો ઘડો ભરાશે અને તારો સર્વનાશ થશે. જો એ દીકરાના હાથે ત્રિશૂલ હોય તો જાણજે કે તારો કાળ છે. એક સાધુનો શ્રાપ તને નહીં છોડે. હા, એમ વાત છે. અરે, પેલું સાંભળ્યું તો બહુ નાનું છે, એને ત્યાં જ મસળી નાખીશ. હું કોણ? વિકરાળ. વિકરાળ નામ છે મારું. ઉડતા પંખી પાડું ને મારી નજરે જે આવે એને તોડા દઈએ મારું. ઓમ કાળ ભૈરવાય. ઓમ નમો કાળ ભૈરવાય. ઓમ નમો કાળ ભૈરવાય. ઓમ નમો. હા,
શું થયું દીકરા? વાગ્યું તો નથી ને? ના બાપુ, મને નહીં વાગ્યું. તું પડી કેમ ગયો તો બેટા? એ તો મને નહીં ખબર, પણ કોકે ધક્કો માર્યો એવું લાગે છે. ધક્કો માર્યો તો? હા. અહીંયા તો કોઈ નથી બેટા. બાપુને બીવડાવે છે. હાલ હાલ, ક્યારે તારી માં રાહ જોતી હશે પાછી. હાલ. અરે કેસલા, આ એ જ બાળક લાગે છે જેના હાથે મારું મોત ભાગ્યું તો સાધું હોય. ગજબની શક્તિ છે એની અંદર. મને તો લાગે છે કોઈ જાદુગર પાસેથી શીખીને આવ્યો છે. હું એ જોઉં છું કેવી રીતે બચે છે આ મગતરો. કેસલા, જલ્દી જા, ગુફા બંધ કર. હું અઘોર સાધનામાં બેસું છું, કેમ કે 21 વર્ષનો થઈને પેલો અમોધ ત્રિશુલ પ્રાપ્ત કરે ને એ પહેલા હું પ્રેત યોનીને મારા વશમાં કરી લઈશ. પછી જોઉં છું એને મારા હાથથી કોણ બચાવે છે. વિકરાળ નામ છે મારું. ઉડતા પંખી પાડું ને મારી નજર સામે જે આવે ને એને ધોળા દીએ મારું. ભલે બાબા, હું જઉં. કહું છું, સાંભળો છો? કહું છું, હાંજ પડવા આવી તો હજી આપણો દીકરો રાહુલ નો આવ્યો. તમે પાછા બહુ ઉપાધિ કરો. એ કઈ નાનો કીકલો થોરો છે? 20 વર્ષનો જુવાન થઈ ગયો હશે ગામમાં. હમણાં જ પાછો આવશે. હો જીવન જીવું છું માળી તારા રે પ્રતાપે. હો હો જીવન જીવું છું માળી તારા રે પ્રતાપે. જીવન જીવું દશામાં તારા રે પ્રતાપે. યાદ કરું છું તમને વાતે રે વાતે. હો જિંદગીમાં હર ઘડી ભાડું મારી સાથે. જિંદગીમાં હર ઘડી ભાડું મારી સાથે. યાદ કરું છું તમને વાતે રે વાતે. હો વાતે રે વાતે દશામાં શ્વાસ ને સથવારે. વાતે રે વાતે માવલડી શ્વાસ ને સથવારે. હસતો રે હસતો રે પરુ દશામાં તારા રે પ્રતાપે. હો રમતો રે રહું માવલડી તમારા પ્રતાપે.
વિકરાલ નામ છે મારું. ઉડતા પંખી પાડું ને મારી નજર આવે ને ધોળા દીએ મારું. જય હો બાબા. વિક્રમ બાબાની જય હો. કેસલા 8 વર્ષની તપસ્યાથી આવતા 800 વર્ષ સુધી મારો કોઈ કંઈ જ ના બગાડી શકે એટલી સિદ્ધિ મેં હાંસલ કરી લીધી છે. એક પલકારામાં ડાકણ સાકણ ચુડેલને હું મારો ભસ્મ કરી શકું છું. હું ધારું ને મારા ખપ્પરમાં આખી દુનિયાને ઢાંકી શકું છું. બોલ ક્યાં છે પેલો ત્રિશુલ વાળો છોકરો રાહુલ? બોલ. હમણાં તો કઈ બાબા ખબર નહીં. તે અત્યાર સુધી શું ધ્યાન રાખ્યું? कुछ नहीं, खाया पिया और ऐश किया. કેસલા! बाबा મને માફ કરો. તારે કંઈ જ કહેવાની જરૂર નથી. હું હમણાં જ મારી શક્તિથી એને ગોતી લાવીશ. હું કોણ? વિકરાલ. વિકરાલ નામ છે મારું. ઉડતા પંખી પાડું ને મારી નજરે જે આવે ને એને ધોળા દીએ મારું. અતૃપ્ત આત્મા હાજર હો. મને શા માટે બોલાવી? છોડી દે મને. છોડી દઈશ, જરૂર છોડી દઈશ, પણ એ પહેલા મારે મારું એક કામ કરવું પડશે. ભસ્મ કરીને એને મોતને ઘાટ ઉતારવો પડશે. જો એ ના કરી શકીને તો હું તને બાળીને ભસ્મ કરી દઈશ. જા, એને ખતમ કરી નાખ. કેસલા, હવે જોઉં છું કે પેલા મગતરાને કોણ બચાવે છે. હું કોણ? વિકરાલ. વિકરાલ નામ છે મારું. ઉડતા પંખી પાડું ને મારી નજરે જ આવે ને થોડા દીએ મારું. બાબાની જય હો. જય હો બાબાની. બચાઓ! 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 કોણ છો તમે? ક્યાં ગયા એ લોકો? કોણ? અહીંયા તો કોઈ નથી. અરે હમણાં તો અહીંયા જ હતા. મને એકલી જોઈ 2-3 જણ મારી પાછળ પડ્યા હતા. નક્કી તમને જોઈને ભાગી ગયા હશે. સારું, તમને વાંધો ના હોય તો ચલો હું તમને તમારા ઘરે મૂકી જાઉં.
શું સુંદર છોકરી છે. આવી છોકરી મને મળી જાય ને તો લાઈફ બની જાય. લાગે છે રાહુલ નક્કી મારી માયાજાલમાં આવી ગયો છે. બસ એક મોકો મળી જાય એટલે એનું કામ તમામ કરી નાખું અને જલ્દીથી પેલા તાંત્રિકની જાળમાંથી છૂટી થાઉં. બસ બસ અહીંયા જ ઊભી રાખી દો. હવે હું અહીંયાથી જતી રહીશ મારા ઘરે. ફરી મળશો કે? હવે તો પીછો જ નહીં છોડું. વાહ, શું છોકરી છે. એક હિરોઈન જેવી એમ ને. તમને મારા મનની વાત કેવી રીતે ખબર પડી? તે ખબર તો પડી જ જાય ને. એમ છોકરીઓને જોઈને બધા છોકરા એવું જ વિચારતા હોય. ઓહ, તો તમે મારા મનની વાત જાણો એમ? એટલું તો કહેતા જાઓ. ફરી ક્યારે મળશો? તમે યાદ કરો એટલે તરત. આજે રાતે જ તારો ખેલ ખતમ કરી નાખીશ. અરે, આ તો મારો ત્રિલોક છે. પણ આ કેવી રીતે બની શકે? શું એનો બીજો અવતાર હશે? अजब प्रेमनी गजब कहानी आ छे तारी मारी. अजब प्रेमनी गजब कहानी आ छे तारी मारी. યુગ યુગ સુધી ગાશે દુનિયા આપણી પ્રેમ કહાની. તારી મારી આ પ્રેમ કહાની જોઈ થાશે દુનિયા દીવાની. अजब प्रेमनी गजब कहानी आ छे तारी मारी. अजब प्रेमनी गजब कहानी आ छे तारी मारी. યુગ યુગ સુધી ગાશે દુનિયા આપણી પ્રેમ કહાની. આપણી પ્રેમ કહાની. તારી મારી આ પ્રેમ કહાની જોઈ થાશે દુનિયા દીવાની. હો પહેલી નજરે જોયા તમને ત્યાંથી દિલ ધડકે છે. એક પલક જો દૂર જાઉં તો દિલ મારું તડપે છે. હો પહેલી નજરે જોયા તમને ત્યાંથી દિલ ધડકે છે. એક પલક જો દૂર જાઉં તો દિલ મારું તડપે છે. સમજ પડે નહીં, સમજ પડે નહીં કાળજ વાગી કેમ અણેણ કટારી. સમજ પડે નહીં કાળજ વાગી કેમ અણેણ કટારી. કામ સુજે નહીં કાંઈ હવે તો થઈ ગઈ આદત તારી. થઈ ગઈ આદત તારી. તારી મારી આ પ્રેમ કહાની જોઈ થાશે દુનિયા દીવાની. તારી મારી આ પ્રેમ કહાની જોઈ થાશે દુનિયા દીવાની.
જન્મનો સાથ આપણો કેમ તને સમજાવું દર દર ભટકું રાત દી મારે ગીત વિરહનું ગાવું હો જન્મનો સાથ આપણો કેમ તને સમજાવું દર દર ભટકું રાત દી મારે ગીત વિરહનું ગાવું ભૂત બનીને ભટકે છે બેકાર આ સાજણ તારી ભૂત બનીને ભટકે છે બેકાર આ સાજણ તારી વન વગડામાં રોજ સુણું છું ચૂડેલની કિકિયારી તારી મારી આ પ્રેમ કહાની જોઈ થાશે દુનિયા દીવાની તારી મારી આ પ્રેમ કહાની જોઈ થશે દુનિયા દીવાની ત્રિલોક પણ એ કેમ બને મારી નજર સામે તો ત્રિલોકે છેલ્લો શ્વાસ છોડ્યો તો એ નરાધમે તો પેલા ત્રિલોકને માર્યો અને પછી મને નક્કી આ ત્રિલોકનો બીજો અવતાર છે એટલે રાહુલ એ જ મારો ત્રિલોક પણ હું એને અત્યારે કહીશ તો એ મારી વાત માનશે જ નહીં અને મારાથી દૂર થઈ જશે પણ આ વિકરાલ રાહુલને કેમ મારવા માંગે છે કેશુભાઈ મારું બેટું આખા ગામમાં કોઈ કેશુભાઈ નહીં કહેતું હોય કઈ તમે તો બહુ ઇજ્જતદાર માણસ છો ઇજ્જતદાર તો અમારી હાથ પેઢીમાં કોઈ નથી હું શું કહું છું હું જ્યારથી આ ગામમાં આવી છું ને ત્યારથી તમને જ જોઉં છું કેસલા તારી ઇજ્જત તો હાથમાં હોય કરવા મંડી લ્યા કેશવભાઈ એક વાત પૂછું પૂછો ને આ વિકરાલ રાહુલને કેમ મારવા માંગે છે એ હું વાત તમને ના કહી કહો તમે હે ને એ વિકરાલ જ પૂછો અરે પણ લાગે છે વિક્કી કોઈ શક્તિ મેળવીને જ વિકરાલ બન્યો હશે જા પેલા રાહુલ ને મારીને આવજે માર્યા વગર પાછો નહીં આવતો નહીતર વિકરાલ નામ છે મારું ઉડતા પંખી પાડું ને મારી નજર આવે ને ઘોડા દીએ મારું
થાય છે મારી જોડે? શું કરું ને કોને કહું? કેમ દીકરા મૂંઝાઈને બેઠો છે? ના રે ના, એવું કઈ નથી. તારા બાપુએ તને કઈ કીધું? ના માં, એવું કઈ નથી. તું સાવ ખોટી ચિંતા કરે છે. સારું સારું, હું તારા માટે નાસ્તો બનાવી લાવું. નહીં તો એમને એમ તું ખેતરે જતો રહીશ. હું તને શું કહું માં? હમણાંથી મારી સાથે જે બને છે ને, એ તો હું નથી જાણતો કે શું થાય છે. પેલી છોકરી ગઈ એ ગઈ, પછી મળી જ નથી ને. મને તો એ આ જ રસ્તે નીકળું છું એમ કહેતી હતી. તમે અહીં? કેમ? મેં નહોતું કીધું? તમે યાદ કરશો તો જરૂરથી મળીશ. અરે બુદ્ધુ, શું વિચારે છે? હું તો મામાના ખેતરેથી આવું છું. સારું સારું, હવે મળ્યા જ છીએ તો ચલ નિરાતે બેસીને વાતો કરીએ. આમ વનવગડામાં અજાણ્યા છોકરા સાથે બેસતા બીક નથી લાગતી? બીક? મને બીક તો અજાણ્યાથી લાગે, અને તમે તો જાણીતા છો. કેમ કઈ બોલતા નથી? ક્યાંક તમને તો બીક નથી લાગતી ને? ના ના, એવું કઈ નથી. પણ કેમ અટકી ગયા? કઈક કેવું છે? જો તમે મને તમારી મિત્ર માનતા હોય તો ખુલીને વાત કરો. સાચું કહું તો માનું છું તો મિત્રથી પણ વધારે. પણ તમે એમ ખોટું ના લગાડશો, કેમ કે તમને જ્યારથી જોયા ને ત્યારથી નજરથી દૂર જ નથી જતા. ઓ, અને ગઈ રાતે તો શું? ઘડી બે ઘડી તો મને એવું જ લાગ્યું કે તમે મારી આસપાસ જ હતા. તને કેમ સમજાવું? ગઈ રાત્રે તો તારી પાસે હું જ હતી, પણ આને કેવી રીતના ખબર પડી? પણ નીતા, એટલેથી જ પૂરું ના થાય એમ. કાલે સાંજે ખેતરેથી પાછા આવતી વખતે મને કોઈ રોકી રહ્યું હોય એવું લાગ્યું. મેં તો એવું કંઈ કર્યું નથી, તો બીજું કોણ હશે? નક્કી મારા સિવાય વિકરાલે કોઈ બીજી શક્તિને રાહુલને મારવા માટે મોકલી હશે. નીતા, શું વિચારે છે? ના ના, કંઈ નહીં. તું હવે એ બધી જ ચિંતા છોડી દે. તે નક્કી કોઈ ખરાબ સપનું જોયું હશે. હું છું ને તારી સાથે. શું થાય છે? ના ના, કંઈ નહીં. તું જા, મામા આવી જશે. હું કોણ? વિકરાલ. વિકરાલ નામ છે મારું. ઉડતા પંખી પાડું ને મારી નજરે જે આવે ને એને ધોળા દીએ મારું.
ચુડેલ જ્યાં હોય ત્યાંથી સામે હાજર થાય. બાબા એક છોકરાને મારવા માટે આટલો બધો સમય? તે હજુ સુધી મારું કામ નથી કર્યું. બોલ બોલતી કેમ નથી? અરે મૂંગી છે કે શું? એ છોકરાએ તારું શું બગાડ્યું છે? શું કામ મારવો છે તારે એને? અરે હજી સામે સવાલ કરે છે. હું એને મારીશ, પણ એની માટે હું એક યોગ્ય મોકાની શોધમાં છું. અરે મોકાની શોધમાં ને શોધમાં તો 3 દિવસમાં પેલો 21 વર્ષનો થઈ જશે અને હવે શક્તિ પ્રાપ્ત થઈ જશે. ત્યાર પછી એ પ્રેત આત્માનો પણ જોઈ શકશે. એટલે મેં સાંભળ્યું છે કે એની ઉપર કલયુગની દેવી દશામાના આશીર્વાદ છે ને દશામાના આશીર્વાદથી જ તેનો જન્મ થયો છે. 21 વર્ષનો થતા ભૂત પ્રેતની શક્તિઓને એ નરી આંખે જોઈ શકશે. અને રાહુલ વિકરાલ બાબાનું કામ તમામ કરી નાખશે. કચરા! એ શક્તિઓ પ્રાપ્ત કરે ને એને પહેલા તો મોતને ઘાટ ઉતારી દઈશ. વિકરાલ વિકરાલ નામ છે મારું. ઉડતા પંખી પાડું, મારી નજર આવે ને એટલે થોડા દીએ મારું. કેશવભાઈ, તમે મને કેશવભાઈ કીધો? કેશવભાઈ, તમે મારું એક કામ ના કરો? કામ કરવો પણ તમારે મને ભય નહીં કહેવાનો. કેશવભાઈ, પેલી પૂતળામાંથી ટાંકણી કાઢી નાખો. હે વિધાતા, આવી તો કેવી નસીબની બલિહારી. ગયા જન્મમાં મને મારો પ્રેમ ન મળ્યો. આજ દિવસ સુધી હું પ્રેત બનીને ભટકી અને આજે બીજો અવતાર લઈને મને મારો પ્રેમ મળ્યો. પણ એ તો મને ઓળખતો પણ નથી અને કદાચ કાલે 21 વર્ષ પૂરા થતા એ મને ઓળખી પણ જશે. એ ઉલટાનો મને છોડી દેશે. કાંઈ વાંધો નહીં, એ મને મળે કે ના મળે, પણ જ્યાં લગીન હું છું ત્યાં સુધી હું એને કંઈ જ નહીં થવા દઉં. અરે કિસલા, ક્યાં ગઈ પેલી કામચોર? બાબા એ તો મારા હાથમાં છટકી ગઈ. જવા દે ને, આમે કામની તો હતી નહીં. આત્મા હાજર હો! ત્રણ દિવસમાં પેલા ભગતરાના દીકરા રાહુલને ખતમ કરી દેજે. લે આ ચક્ર. સૌથી પહેલા રાહુલના હાથ પરનું ત્રિશુલનું નિશાન આનાથી ઢાંકી દેજે. ત્યાર પછી એ તારો કંઈ જ નહીં બગાડી શકે.
શું થયું નીતા? ના ના કંઈ નથી થયું, તું સૂઈ જા. હમ નીતા, નીતા ક્યાં ગઈ હે માં? અહીંયા કોઈ આવ્યું હતું? રાહુલ, આ નીતા કોણ છે? ના માં, એ તો મારા દીકરાને હવે સપનામાં પણ પરીઓ આવવા મળી કેમ? ચાલ હવે ઝટ તૈયાર થા. આ દી ચોડ્યું, ફળો અને શાકભાજી લઈ આવ. આજે દશામાનો ઉપવાસ છે ને બધાને. હવે એના બાપુને કહેવું જ પડશે તે ઝટ એને પરણાવી દે. નીતા, તું અહીંયા? હા, કેમ? પણ આમ અચાનક? અને આ શું છે? ફ્રૂટ અને શાકભાજી. શું? તું લેવા નતો જતો? હા, પણ તને કેમ નહીં ખબર? આપણી બધી ખબર રાખે ને એ જ પોતાના. અરે હા, પણ તારું આમ અચાનક આવું અને આ શાકભાજી? મને તો ક્યારેક તારી બીક લાગે છે. તું તો સાવ વિકણ છે. પણ હમણાંથી જે મારી સાથે થાય છે ને એ તારી સાથે થાય ને તો તું પણ ડરે. ડર અને મને હું ડરું એવી નથી, પણ ડરાવી તો હું એવી છું. રાહુલ, કોની સાથે વાત કરે છે? બહાર કોણ છે? એ બા, એ તો નીતા છે. બહાર કેમ ઊભા છો? અંદર આવો ને. આવો, પધારો. આવો બેસો. હું તારા માટે પાણી લઈને આવું. લો, આ શાકભાજી અંદર લેતા જાઓ. શાકભાજી? એ તો હું અહીંયાથી નીકળતી હતી તો મામાના ખેતરેથી લેતી આવી. શું નામ છે બેટા તારું? બાબા, એ નીતા છે અને બાજુના ગામની છે, આના મામાને ત્યાં આવી છે. તું મૂંગો રે ને, મેં તને પૂછ્યું? મને ખબર છે તને શેના સપના આવે છે. એ સાંભળો છો? જુઓ ને, આ કોણ આવ્યું છે? આ કોણ છે બેટા? બાપુ, આ મારી મિત્ર નીતા છે અને શાકભાજી અને ફળ આપવા આવી હતી. સારું સારું, આવી જ છે ને તો હવે દશામાનો પ્રસાદ લઈને જ જજે હો બેટા. હું આવ્યો મારું કામ પતાવીને. સારું, તમે બેસો, હું માતાજીનો પ્રસાદ લઈને આવું. લે બેટા, દશામાનો પ્રસાદ. ના ના, હું પ્રસાદ નથી ખાતી. નીતા, શું થયું? ચાલ હું દશામાના દર્શન કરાવું તને. દર્શન? ના ના, પછી ક્યારેક. ચાલ હું જાઉં છું, મને મોડું થાય છે. રાહુલ, શું થયું એને? પ્રસાદ પણ ના લીધો? એ તો મને પણ ખબર નથી માં. હું પણ એ જ વિચારું છું કે પ્રસાદ પણ ના લીધો અને દર્શનની પણ ના પાડી. શું એ નાસ્તિક હશે? હા, હે દશામાં, હે કળિયુગની દેવી દશામાં, હું જ્યારથી માં સમજણો થયો છું ને તારા જ વ્રત કર્યા અને તારી જ સેવા કરી છે. મારે મન તો તું જ સર્વસ્વ છે માં. પણ ઘણા દિવસથી મારું મન મૂંઝાય છે માં. મને કોઈ મારવા આવતું હોય ને એવું લાગે છે. તે જ તો મને જીવન દીધું અને તે જ તો મને ભગવાન જેવા મા બાપ દીધા. અને માં,
નીતા જેવી છોકરી સાથે મિલાપ કરાવી અને મારી જોડી ખુશીઓથી ભરી દીધી માં. પણ ગમે તે હોય માં, જો તારો અનાદર કરશે ને એ મને નહીં ગમે હો. અને આટલી ડાહી છોકરી અને તારાથી દૂર કેમ જાય માં? કેમ જાય? મને રસ્તો બતાવ માં, મને રસ્તો બતાવ, મને રસ્તો બતાવ. દીકરા રાહુલ, તારી સાથે જે પણ કંઈ થઈ રહ્યું છે તે વિધિના વિધાન છે. પણ હવે તારા દુઃખના દિવસો દૂર થયા. આવતીકાલે તારા 21 વર્ષ પૂરા થશે અને હું તને એક એવી મહાન શક્તિ પ્રદાન કરીશ. તું તે પ્રેત આત્માઓને જોઈ શકીશ અને તારા હાથે જ એ દુષ્ટ આત્માઓનો મોક્ષ થશે. પણ માં, મારા જ હાથે કેમ? જ્યારે જ્યારે પૃથ્વીલોક ઉપર પાપ વધે છે ને, ત્યારે હું પૃથ્વીલોકમાં તારા જેવી પુણ્યશાળી આત્માને મોકલું છું. મારું વ્રત કરનાર મારા ભક્તોને કોઈ દુઃખ આપે એનો હું સર્વનાશ કરું છું અને મારા ભક્તોનો ઉદ્ધાર કરું છું. દીકરા, હું તારી સાથે જ છું. દીકરા, તારી સાથે જ છું. મને માફ કરો મારા માલિક. એને મારવાનો તો પ્રયત્ન કર્યો, પણ એ જ વખતે પેલી નીતાની આત્મા આવી અને મારો બધો જ ખેલ બગાડી નાખ્યો. નીતા, નીતા, નીતા! કસલા! તારા કારણે જ પેલી ચૂડેલ છટકી ગઈ છે. બાબા, મને તો લાગે છે એ ચુડેલ હે ને રાહુલના પ્રેમમાં પડી ગઈ છે. પ્રેમ? માનવ અને ભૂતનો પ્રેમ? મને લાગે છે એ ચુડેલનો ખેલ ઝાઝા દિવસ નહીં ચાલે. કેમ કે રાહુલ કાલે 21 વર્ષનો થઈ જશે. રાહુલને ખબર પડશે એક પ્રેત આત્માને પ્રેમ કરે છે. રાહુલ એને છોડી દેશે. હું એને મારી નાખીશ. મારી નાખીશ એને. હું એને નહીં છોડું. મારી નાખીશ. હું કોણ? વિકરાળ. વિકરાળ નામ છે મારું. ઉડતા પંખી પાડું ને મારી નજર આવે ને થોડા દીએ મારું. શું જોઈ છે રાહુલ? ઉઠ, ઊભો થા અને ખતમ કરી નાખ આ પાપીને. આ વિકરાળ વિકીમાંથી જ વિકરાળ બન્યો છે. એની જુવાનીમાં તને અને મને આને જ આપણને માર્યા હતા. યાદ કર રાહુલ, યાદ કર. રાહુલ, ગયા જન્મમાં તું મારો ત્રિલોક અને હું તારી નીતા હતી. હું એ જ નીતા છું જેને તું ગયા જન્મમાં પ્રેમ કરતો હતો. પણ નસીબે હું પ્રેત બની અને તું બીજો અવતાર. યાદ કર રાહુલ.
અરે ત્રિલોક, આ થેલામાં આટલું બધું શું ભર્યું છે? અરે કઈ નથી, આ તો ઘરની થોડી ચીજ વસ્તુઓ છે. તું હજી રમકડાથી જ રમે છે? આ સાંધળી, ચૂંદડી, કંકુ અને આ સાંધળીનું મોઢું તો જો કેટલું વાકું છે. નીતા, આ દશામાની મૂર્તિ છે, આની આમ મજાક ના થાય. તું હજી 19મી સદીમાં જીવે છે? તું એમ સમજતી હોય તો એમ જ, પણ હું આજે જે કાંઈ પણ છું એમાં દશામાના પ્રતાપે છું. અને એમની ભક્તિ અને વ્રતનું કોઈ મૂળ ના હોય, પણ તું એ બધું નહીં સમજી શકી, કેમ કે દુનિયા એ ચમત્કાર વગર નમસ્કાર નથી કરતી. અરે ત્રિલોક, તને તો ખોટું લાગી ગયું. અરે ના, એવું હોય કઈ? જો દશામાનું મંદિર આવ્યું, ચાલ આપણે દર્શન કરીએ. ના ના ત્રિલોક, તું દર્શન કરી આવ, હું નથી આવતી. તારી શક્તિ પુંજ મને આપી દે, વગર બોલતો મરીશ. હું મરું તો ભલે મરું, પણ તારે જેવા પાપિયાને મારી મહાશક્તિ આપીને મારું મોત તો નહીં જ બગાડું. તારો કાળ જરૂર આવશે. કળિયુગની દેવી દશામાનો દીકરો આવશે. તારા પાપનો ઘડો ભરાશે અને તારો સર્વનાશ થશે. એક સાધુનો શ્રાપ તને નહીં છોડે. પેલી છોકરી આપણને જોઈ ગઈ, અને જો ગામડે કહી દેશે ને તો આપણે બંને પકડાઈ જઈશું. તો ઉભો જુએ છે શું? પકડે ને, લાય ને, પતાવી જ પડશે. લાય ને, પકડ. શું જોયું તું? શું જોયું તું? બોલ. મને છોડી દે પાપિયા. એક નિર્દોષ સાધુની હત્યા કરીને તને શું મળ્યું? ઓય, છોડી દે ને. ગામમાં જાણ કરવી હતી. જા જા, ખરે ગામમાં જાણ. જા. રામ બોલો ભાઈ, રામ. રામ બોલો ભાઈ, રામ. રામ બોલો ભાઈ, રામ. રામ બોલો ભાઈ, રામ.
મને યાદ આવે છે નીતા. હે મા દશામાં, આ રાહુલ તો બે ભાવથી તમારી પૂજા કરે છે. રાત દિવસ દશામાં સિવાય એના મોઢે બીજું કંઈ નામ નથી હોતું અને તમને જ સર્વસ્વ માને છે. હા, મેં ક્યારેય તમારું નામ નથી લીધું, પણ જો તમે હોય તો આજે સાંતળી અસવાર થઈને આવો અને ઉગારી લો તમારા દીકરાને. નહીં તો કાલે તમારી કોઈ પૂજા નહીં કરે માં. દીકરા રાહુલ, મારો તને આદેશ છે, લે આ ત્રિશૂળ અને આ પાપીનો સર્વનાશ કર. ઓમ કાલબરા હસ માફ કરો મને. મને માફ કરી દે નીતા. તું જ મારી નીતા છે. હું તને ભૂલી ગયો. માફ તો તું મને કરી દે રાહુલ. હું તારી ભક્તિને સમજી ના શકી અને કદાચ એટલે જ તું મારી સામે છે, તે છતાંય હું તને પામી નહીં શકું. હવે જપ તારો ત્રિશૂળ મારી તરફ કર અને મને મુક્તિ આપી દે. અરે ના નીતા, તારા વગર ના તો ત્રિલોક જીવી શક્યો હતો, ના તો રાહુલ જીવી શક્યો. તારા સંગાત વગર હું એક પલ પણ ના જીવી શકું. ના રાહુલ, હવે એ શક્ય નથી, કેમ કે હું એક આત્મા છું અને તું માનવ. તો ભલે નીતા, જીવતે જીવત તો હું તને પામી નહીં શકું, પણ મરીને તો પામી શકીશ. એ આ શું કરે છે દીકરા? મને માફ કરો બાપુ. મારી સામે નીતાનો આત્મા ઊભો છે અને એને મળવા માટે મારે મરવું પડશે. હું તમારા ઘડપણની લાકડી ના બની શક્યો. મને માફ કરી દો બાપુ. હે દશામાં, આ બધું શું થાય છે? મને તો આમાં કાંઈ ખબર નથી પડતી માં. આ શું કરે છે દીકરા? તું મરવા માંગે છે? હા માં, હા. નીતા વગર મારું જીવન સાવ વ્યર્થ છે અને જે મારા માટે પ્રેત થઈને ભટકે છે એને હું મોક્ષ કેવી રીતે આપી શકું? દીકરા, હું તારા અને નીતાના પવિત્ર પ્રેમથી પ્રસન્ન છું. તું અને તારા પિતા વર્ષોથી મારી અખંડ ભક્તિ કરો છો અને નીતા તારા માટે જીવનદાન માંગે છે, એટલે જ હું આજે નીતાને નવું જીવનદાન આપું છું. હે દશામાં, તું તો દયાળુ છો માં. જે જગતમાં કોઈ ન કરી શકે ને એ તમે કર્યું માં, તમે કર્યું. હાચે જ માં, તું કળિયુગની દેવી છે દશામાં, કળિયુગની દેવી છે માં, કર્મણ હાંડડી વાળી. હે માં, અરે કોઈ દેવી રીજી જાય ને તો વાંજિયાને પારણા બંધાવે, નિર્ધનિયાને દાન આપે, કોઢિયાને કાયા આપે, પણ મારી દશામાં જો રીજી જાય ને તો દીકરો આપે. અને દીકરો તો શું, આ દીકરાની વહુ પણ દીધી. વાહ વાહ માં દયાળુ, તારી દયાનો કોઈ પાર નથી. બોલો દશા માત કી જય.
હો લાવું છું હું અબિલ ગુલાલ ને ચોખલિયાની થાળી હો લાવું છું હું અબિલ ગુલાલ ને ચોખલિયાની થાળી લાવું છું હું અબિલ ગુલાલ ને ચોખલિયાની થાળી પ્રેમેથી ઉતારું દશામાની આરતી હો ભાવ ભરેલો દીવલડો ને ફૂલડા હું વેરાવું ભાવ ભરેલો દીવલડો ને ફૂલડા હું વેરાવું પ્રેમેથી ઉતારું દશામાની આરતી જય જય દશામાં બોલો જય દશામાં જય જય દશામાં બોલો જય દશામાં હો મીનાવાળા ધામમાં તમે રે પૂજાણા હો મીનાવાળા ધામમાં તમે રે પૂજાણા તમને જોઈને મારા મનડા હરખાણા અરે બંધાવું હું માંડવડીને કંકુડા છંટાવું બંધાવું હું માંડવડીને કંકુડા છંટાવું ભાવેથી ઉતારું દશામાની આરતી હો પ્રેમેથી ઉતારું દશામાની આરતી હો જગની જાને તામાડી તું પાલનહાર છે હો જગની જાને તામાડી તું પાલનહાર છે દુખડાને દૂર કરતી દુખિયાની દાતાર છે અરે શેરીઓ સજાવું માળી નગાળા વગડાવું શેરીઓ સજાવું માળી ઢોલ નગાળા વગડાવું પ્રેમેથી ઉતારું મારી માવલડીની આરતી હો ભાવથી ઉતારું મારી દશામાની આરતી જય જય દશામાં બોલો જય દશામાં જય જય દશામાં બોલો જય દશામાં હો લાવું છું હું અબિલ ગુલાલ ને ચોખલિયાની થાળી લાવું છું હું અબિલ ગુલાલ ને ચોખલિયાની થાળી હે તેથી ઉતારું દશામાની આરતી હો ભાવેથી ઉતારું મારી માવલડીની આરતી હો પ્રેમેથી ઉતારું મારી માવલડીની આરતી
જમવા આવો ને આવો ને દશામાં આવો ને જમવા પધારો ને એ માતા જમવા પધારો ને અવસર આયો મારા આંગણીએ અરે અવસર આયો આંગણીએ દીકરા બોલાવે રે હે તારા બાલુડા બોલાવે રે અરે જમવા પધારો મારા આંગણીએ દશા માડી તમે પધારો મારા આંગણીએ અરે મોતી ચૂરના લાડુ માતા હેતેથી ધરાવું ને આંગણીએ જમવા વેલેરા પધારું ને હો મોતી ચૂરના લાડુ માતા હેતેથી ધરાવું રે આંગણીએ જમવા વેલેરા પધારો ને જમવા પધારો રે એ માતા જમવા પધારો ને એવા હોના હિંડોળે બેસીને જમવા પધારો ને હોના હિંડોળે બેસીને જમવા પધારો ને લવિંગ સોપારી માતા એલચી મંગાવું રે પ્રેમ ભર્યું ભોજન મારા હાથે ધરાવું રે હો લવિંગ સોપારી માતા એલચી મંગાવું રે પ્રેમ ભર્યું ભોજન મારા હાથે ધરાવું રે શીરો પૂરી જમજો રે એ માતા સૂત્ર ફેણી જમજો રે હે 32 જાતના ભોજન ધરાવું રે 32 જાતના હું ભોજન ધરાવું રે
જમવા પધારો રે એ માતા જમવા પધારો ને અરે ભાવતા ભોજન માળી તમને જમાડું રે ભાવતા ભોજન માતા તમને ધરાવું રે